અત્યારે મને એક ભાઈ મળ્યા, મને કે આટલા લેટ નહીં તો આખું ખાલી થઈ ગયું છે. અહીંયા આખું ખાલી જ છે. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો હું જાઉં છું જો ઓફિસે ને ગાઈસ આજે એવું છે કે મારો એક પ્લાન છે આજે, જો સક્સેસ થાય છે કે નથી થતો તો જોઉં છું, જો ટ્રાય કરું છું સક્સેસ થઈ જાય એનો. બાકી જો આજે ઠંડી ઠંડી હવા પડે રહ્યો. ભાઈ વરસાદ આવી જાય, મજા આવી જાય. હજી જસ્ટ વાત કરી કે સાડા ચાલુ થાય અને સાડા ચાલુ થઈ ગઈ ક્યાં ભાઈ, ઝીણા ઝીણા છાટા ઠંડા ઠંડા ચાલુ થઈ ગયા છે. મજા આવે છે ભાઈ આવા સિઝનમાં તો જવું પડે બટું. ગાઈસ તો હું ઓફિસ આવી ગયું અને પાછું જાઉં છું બેંક દેવા માટે. તો જાઉં અને પછી આવીને પાછું કામ કરવામાં આવે. ચલો. હું નીકળ્યું છું ઘરે અને અત્યારે જોરદારનો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો તમને દેખાડ તો બારે ચાલુ છે જોરદારનો વરસાદ. અને હવે ખબર નહીં કઈ રીતના રેનકોટ છે કે નહીં એ બી નહીં ખબર મને. જવું છે ફટાફટ રેનકોટ છે મળ્યો છે, ડિક્કીમાં હતો તો પહેલું પછી જવું ઘરે. લાગી છે જોરદારની ભૂખ ભાઈ, અને જઈને હજી ક્લાસ બી એટેન્ડ કરવાના છે. ખબર નહીં ક્યારે બધું થશે તો જાઉં. બાકી તો આખું ખાલી થઈ ગયું છે. અહીંયા આખું ખાલી જ છે, આખું ખાલી. તો ખબર નહીં વસ્તુ આજ બધા વહેલા ભાગી ગયા કે શું ખબર નહીં. ત્યાં હું મોડું છું, 9:30 થઈ ગયા છે ભાઈ. તો હું જ છું લેટ, તો જાઉં ફટાફટ. તો આખો પેક થઈ ગયો જુઓ. તો હવે જાઉં પલટીશ નહીં, ફટાફટ ઘરે પહોંચું પછી જમવા બેસું કે ભાઈ ખૂબ જોરદાર લાગી છે. જો અત્યારે મને એક ભાઈ મળ્યા, મને કે આટલા લેટ નહીં તમારો ડેલીનો ટાઈમ છે. ચલો એક્ટિવ લઈ જઈએ ફટાફટ કરી. તો હું આવી ગયો છું ઘરે, ક્લાસ થઈ જાય ખતમ અને હવે કરું છું તૈયારી. તો બહુ લેટ થઈ ગયું છે આજે, સુઈ જવું અને આવું તૈયાર કરું છું. એ વખતે તમને ગમશે તો મને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ભલે પણ